जय श्री कृष्ण। जय राम जी की जय, हनुमान जी की जय हो, મંગલમય હો। મૈનાક જેવા દંભી લોકોથી ચેતવાનું છે। 8 પ્રકારના લોકો આપણા જીવનમાં લગભગ રોજે રોજ આવતા જ હોય છે। કદાચ આપણે પણ તેમાંના હોઈશું, પણ ખબર નથી પડતી। 8માંથી 4 વ્યક્તિ પાસે નાના બની જવાનું છે, 4 વ્યક્તિ મળે તો તેની પાસે મોટા બની જવાનું છે। આપણી ના સમાજને લીધે આપણે કદાચ ન સમજી શકતા હોઈએ આ લોકોને, તો બહુ જ ખોટું થઈ જાય છે। જ્યાં નાના બનવું છે ત્યાં આપણે મોટા બનીને જઈએ છીએ, અને જ્યાં મોટા બનવાનું છે ત્યાં નાના બનીને જઈએ છીએ, અને એમાં જ સંબંધો હલી જાય છે, આખું જીવન આપણું હલી જાય છે। ક્યાંય કોઈ સવાલનો જવાબ આપણને મળતો નથી કે આમ કેમ થઈ રહ્યું છે। પહેલું તો દંભી વ્યક્તિ પાસે નમી જવાનું, નાના બની જવાનું। શું? કારણ કે દંભી વ્યક્તિ આપણને સાચા નહીં પડવા દે, એનું જ હાંકશે, આપણને બોલવા જ નહીં દે, અને જેટલું હાંકતો હશે એમાંનું કાંઈ નહીં હોય। આ દંભી વ્યક્તિ મોટી મોટી વાતો કરશે, હોય નહીં કાંઈ, અને બહુ મોટી મોટી વાતો ફાડે। એવી વ્યક્તિ પાસે દલીલ ન કરતા સરકી જ જવાનું કે આવું હમણાં, હા મારે થોડું કામ છે કરીને નીકળી જાઓ, કાં તો કોકને ભળાવી દો સાંભળવા માટે। હા, હનુમાનજી સરકી ગયા મૈનાક પાસેથી, અને हनुमान ते परसा कर पुनि पुनि किन्न प्रणाम, राम काज किन्हे बिनु मोहि कहाँ विश्राम, रे भैया मोहि कहाँ विश्राम। હનુમાનજીએ હાથથી સ્પર્શ કર્યો, ખભે હાથ મૂક્યો, પ્રેમથી કહ્યું કે ભાઈ તારી વાત સાચી છે કે હું વિશ્રામ કરવા રોકાઉં, પણ રામકાજ માટે નીકળ્યો છું, એટલે એક પણ પલ મારાથી વિશ્રામ થશે નહીં, રોકાવાશે નહીં। ધીમે રહીને સરકી ગયા। હા, હનુમાનજી સરકી ગયા, સ્પર્શ કરીને કહ્યું કે રામ કાજ કીને બિનું મોહી કહાં વિશ્રામ, કહીને માંડ માંડ છૂટી ગયા। હનુમાનજી ત્યાંથી છૂટ્યા તો ખરા, પણ હજી પરીક્ષા તૈયાર જ છે। સાધકોને તો ડગલે ડગલે પરીક્ષા દેવી પડે। પ્રભુને રસ્તે જેવા ચાલવા માંડશું કે એટલા પથરાયા હશે કે એને પાર કરતા જિંદગી ચાલી જાય, અને દેવો પણ એમાં પરીક્ષા કરે। સર્પોની માં સુરસા એ ઉપરથી ઉતરી છે, ખાવા માટે મોટું મોઢું કર્યું, અરે વાનર તું તો મારો ખોરાક છો, મોટું મોઢું ખોલ્યું। હનુમાનજીએ કહ્યું હું તને વચન આપું છું, પાછો આવીશ, પણ સુરસા માની નહીં, કહે હું તારા બોલ પર વિશ્વાસ કેમ કરું, મને તો તને ખાવો છે, બસ મોઢું ખોલ્યું। જો જન ભરી તેહુ બદનું પસારા, કપિતનું કિન્ન દુગુન બિસ્તારા, સોરહ જો જન મુખ થઈ થયહુ, તુરત પવન સુત 32 ભયહુ। હા, સુરસાએ મોઢું ખોલ્યું, હનુમાનજી એથી મોટા થયા। સુરસાએ એથી મોટું મોઢું ખોલ્યું, હનુમાનજી તેથી મોટા થયા। હા, 16 જોજન જેવી સુરસા 16 જોજન ગઈ, હનુમાનજી 32 જોજન મોટા થયા। જસ જસ સુરસા બદનું બઢાવા, તાસુ દૂત કપિ રૂપ દિખાવા, સત જોજન તેહી આનન કિન્હા, અતિ લઘુ રૂપ પવન સુત લીન્હા। જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ। હા, જેમ જેમ સુરસા રૂપ મોટું કરતી જાય અને હનુમાનજી ડબલ રૂપ ધરતા જાય। હા, સાધક પાસે આવી સિદ્ધિ હોય। સુરસા 8 જોજન અને હનુમાનજી 16 જોજન, સુરસા 32 જોજન, અને હનુમાનજીને થયું કે આ મૂર્ખ છે, મૂર્ખ, આની સાથે ક્યાં સુધી દલીલ કરવી, આ ભગવાનના કાર્યમાં મને રોડા પાથરી રહી છે, આ રામનું કાર્ય મોડું થઈ રહ્યું છે। અને જેવું સુરસાએ 32 જોજનનું રૂપ ધારણ કર્યું, મોટું મોઢું ખોલ્યું, કે હનુમાનજી લઘુ રૂપ, એકદમ નાનું રૂપ, મચ્છર જેવું ધરી, માખી જેવું રૂપ ધરી, અને એના મોઢામાંથી ફરીને બહાર નીકળી ગયા, લે તે મને ખાઈ નાખ્યો, બસ દલીલનો અંત આવી ગયો। આવી વ્યક્તિ મળે એ મૂર્ખ વ્યક્તિ છે, એની પાસેથી ખસી જવાનું। હા, આ ચારેય પાસેથી ખસી જવાનું। 4 પાસે મોટું રૂપ આવડવું જોઈએ, 4 પાસે નાનું રૂપ ધરતા આવડવું જોઈએ। આ મૂર્ખ પાસે નાનું રૂપ ધરી નીકળી જવાનું,
દંભી પાસે પણ નાનું રૂપ ધરીને નીકળી જવાનું. સુરસા જન્મોની વાસના છે, સંસાર સાગર ઉપર એ છવાય છે. તેથી ઈર્ષા આપણાથી જે મોટું હોય એની જ ઈર્ષા થાય. આપણાથી જે નાની વ્યક્તિ છે એની ઈર્ષા નહીં થઈ શકે અને એની થાય પણ નહીં. વાસનાના મોઢામાંથી નીકળી જવાનું આવડવું જોઈએ. વાસનાને જીતી હનુમાનજી ઉડ્યા, ત્યાં પાછું એક વિઘ્ન આવ્યું. હનુમાનજીની ગતિ રૂંધાવા માંડી. આપણે કાલે વિચાર કરશું.